નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા મોટા ઉદ્યોગપતિના ડેલામાં 1.5 થી 2 કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ. અમીનભાઈ મારફાણીના ટીઆઈ ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાર્સિંગનું આયસર લઈ આવેલા 4 થી 5 બુકાનીધારી શખ્સોએ છરીની અણી અને 2 ચોકીદારોને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો છે. 20 જૂનના મોડી રાત્રિના સમયે ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજ આવ્યા હતા સામે. શહેરના બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉદ્યોગપતિના ડેલામાં 1.5 થી 2 કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરી તેમજ ચોરીનો બનાવની ઘટના બની હતી. બનાવને લઈને રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનામાં સંડોવાયેલા તમામ ઇસમો ફરાર હતા, જેને પકડવા માટે એલસીબી ટીમ તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.